1947 દેશ આઝાદ થયો એના પછી સંવિધાન આ દેશમાં સ્થપાયું. મને અમને કહ્યું હમણાં કે જય ભીમના નારા સાથે આજની શરૂઆત કરો. જય ભીમના નારા સાથે આજની શરૂઆત કરો તો બદલાવ આવશે કે જય ભીમ જેના માટે બોલો છો એના વિચારોથી જીવશો તો બદલાવ આવશે. આ બહુ જરૂરી છે. અને હું જે વાત કહું છું એ તમારા મોબાઈલમાં રેકોર્ડ કરે. અન્યાય ત્યારે જ થાય છે જ્યારે સમાજ જાગૃત નથી હોતો. અને આજના દિવસે કડવો જરૂર બોલીશ કે તમારો સમાજ જાગૃત નથી એટલે અન્યાય થાય છે. અને આ રેકોર્ડિંગ મોકલજો તમારા સમાજમાં. ઘણા બધા લોકો કહે છે ને આજે 26મી જાન્યુઆરી બધા મનાવતા હશે અને હું નથી મનાવતો. કારણ કે 26મી જાન્યુઆરી દેશ આઝાદ થયો પછી જે મહાપુરુષોએ જે પહેલી સરકારના મંત્રીમંડળમાં વિપક્ષના નેતા આ ભાજપાના કમળગઠ્ઠાઓના જેમની એ પૂજા કરે છે એમને લીધા હતા. એ લોકશાહી હતી. બાબા સાહેબ આંબેડકરની વાત થાય નારા લાગે. હું તમારા સમાજમાંથી કટ્ટર હિન્દુત્વના નારા લગાઈ અને ઝંડા લઈને ફરનારા લોકોને અને આરએસએસ ની ટોપી અને ચડ્ડી પહેરીને આરએસએસ માં જનારા લોકોને પૂછું છું કે શું બાબા સાહેબ આંબેડકર એ વિચારધારા સાથે સહેમત હતા? શું બાબા સાહેબ આંબેડકરની વિચારધારા એ કટ્ટરતાની હતી? શું બાબા સાહેબ આંબેડકરની વિચારધારા એ આરએસએસ ની હતી? તો સમાજને સૌથી પહેલા તો એ જાગૃત કરવું પડશે. દૂધ પીવું છે અને છાશ પીવી છે કેમનું પીવાય? યા તો બાબા સાહેબ આંબેડકરના નારા લગાઈ અને ફોટો નાખનાર લોકોએ બાબા સાહેબના વિચારોથી જીવવું પણ પડશે. અને પ્રમુખ સાહેબ એ તમારે આ યુવાનોમાં લઈ જવું પડશે. ચાવડાભાઈ, સમાજના યુવાનોને ખબર જ નથી અને આ વિષય અઘરો છે આજના દિવસે. એટલા માટે બોલું છું કે અમે જોઈએ છે એ યુવાનો સાથે છે. 1947માં આ દેશ આઝાદ થયો, સંવિધાનિક દેશ હતો. ત્રેતા યુગ, દ્વાપર યુગ, રાજા યુગ, મુગલ યુગ, અંગ્રેજ યુગ, આ બધા યુગનું ચવાણું ભેગું કરીને ભાજપ તમને ખવડાવી દે. બૌદ્ધ ધર્મની જેની વાત કરીએ છીએ, બૌદ્ધ ધર્મ જેમાં બાબા સાહેબ આંબેડકર માનતા હતા, એ બૌદ્ધ ધર્મની સ્થાપક કોણ? ક્ષત્રિય છે. જે રામની વાત કરીએ, ક્ષત્રિય અને સબરીના એટલા બોર ખાતા હતા. આપણે આજે દિશા ભૂલી ગયા છીએ અને એટલા માટે આજે આ પ્રોગ્રામમાં ભેગા થયા છે. અને આપણે લોકો સુધી જવું પડશે, લોકોને જાગૃત કરવા પડશે. સોમનાથની વાત થાય અને હું આજે જે કહું છું એ બહુ કડવું કહી રહ્યો છું. સોમનાથ તોડવા ક્યાંથી આવ્યા હતા? અફઘાનિસ્તાનથી. સાચી વાત ને? હવે એની 1000 વર્ષ પછી ઉજવણી કોણ કરે છે? આ લોકો. અને અફઘાનિસ્તાન જોડે ખીર અને મીઠાઈ કોણ ખાય છે? આ લોકો. અને આંગળી કોની બાજુ કરે છે? કોંગ્રેસ બાજુ. એટલે ભાઈ, સરદાર પટેલની વાત કરીએ યા કોંગ્રેસના જે પણ નેતાઓની વાત કરીએ, સોમનાથ બનાવનાર અમે હતા. તમે હું કામ મીઠાઈ ખાવ છો? આ સમજવું પડશે. અને અત્યારે દેશમાં સવારે ઉઠીને જે ધર્મ અને જાતિના નામની કટ્ટરતા ચાલી રહી છે, આ 26મી જાન્યુઆરીએ બેઠેલા તમામ લોકો આપણે શપથ લઈએ કે આ લોકો જે રીતે આ દેશની એકતા, અખંડતા, માનવતાને કચડી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને બચાવવું પડશે. આજે 2026, આ 2014ની કઈ આઝાદી? તો માત્ર એમના મનમાની મુજબ કરવાની એમને આઝાદી મળી છે. અને એ આઝાદી પર આપણા અધિકારો કચડી નાખે છે. એટલે 26મી જાન્યુઆરીએ આજના દિવસે ખૂબ સરસ કાર્યક્રમ છે, સારી રીતે મહેનત કરી છે, પણ આપણે આ કાર્યક્રમને દર 26મીએ એટલો વિશાળ બનાવીએ કે સમગ્ર સમાજ જાગૃત થાય. વાત કડવી છે પણ સ્વીકારવી પણ પડશે.
કે આ કેમ થઈ રહ્યું છે, અને હું જોઈ રહ્યો છું, જાણી રહ્યો છું, એટલે તમારી વચ્ચે મૂકી રહ્યો છું કે આ લડાઈ નાની નથી. આ લડાઈ આપણે મોટી છે, લડવી પડશે. આપણા યુવાનોને બહાર લાવવા પડશે, આપણા યુવાનોને સમજાવવા પડશે. બાબા સાહેબ આંબેડકર એટલે માત્ર કોઈ એક સમાજનો નથી. બાબા સાહેબ આંબેડકરે મને પણ બોલવાની આઝાદી આપી છે, મને પણ ભણવાની આઝાદી આપી છે, તમામ જાતિ ધર્મની મહિલાઓને સમાન અધિકાર આપ્યો છે. તો એ બાબા સાહેબ આંબેડકર કોઈ સમાજ પૂરતા ના થઈ જાય. આ એક ષડયંત્ર છે આમાં, અને એ ષડયંત્રને આપણે ઉગાડવું પાડવું પડશે. બાબા સાહેબ આંબેડકર એ કોઈ જાતિ કોઈ ધર્મના નથી, ભારતનું રત્ન છે. સરદાર પટેલ કોઈ જાતિ યા કોઈ ધર્મનું નથી, એ આ દેશનું રત્ન છે. પંડિત જવાહરલાલ નહેરુ કોઈ પાર્ટી કોઈ જાતિ કોઈ ધર્મનો સિમ્બોલ નથી, આ દેશનું રત્ન છે. મહાત્મા ગાંધી કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ પક્ષનું નથી, એ આ દેશનું રત્ન છે. એ આપણે બધાએ સમજવું પડશે. સરસ કાર્યક્રમ છે, આપણે સૌ અહીં ભેગા થયા. મારી વાતથી કંઈ ખોટું લાગ્યું તો સમજ આવું છું, પણ સત્ય સ્વીકારવું પડશે, લડવું પડશે, બદલાવ લાવવો પડશે. અને જો આ જ રીતે બેસી રહીશું તો નહીં ચાલે. હું માનું છું કે હું રાણી લક્ષ્મીબાઈને યાદ કરું છું, પણ હું ટીપુ સુલતાનને ભૂલી જાઉં એ પણ ના ચાલે. હું માનું છું કે ભગતસિંહ લડ્યો તો પણ અશફાકુલ્લાહ ખાનને ભૂલી જાઉં એ પણ નહીં ચાલે. હું માનું છું કે આઝાદીની ચળવળની શરૂઆત મહાત્મા ગાંધીના દંડાથી થઈ, પણ હું સરદારનું વિઝન પણ નહીં ભૂલી જાઉં. હું માનું છું કે નહેરુની વિદેશ પોલિસીને કારણે ભારત સક્ષમ થયો, પણ સંવિધાનની કલમમાં હું બાબા સાહેબને પણ નહીં ભૂલી જાઉં. એ વિચારું છું, અને છાતી ઠોકીને કહેવું પડશે. અને હું આજે મંચ પરથી કહું છું કે હા, હું એ મુસ્લિમ, એ હિન્દુ, એ શીખ, એ ઈસાઈ, એ બ્રાહ્મણ, એ પટેલ, એ વાણિયા, એ દલિત, એ એસટી નો વિરોધી છું. જે કટ્ટર છે, કટ્ટર છે એનો વિરોધી બનો. કારણ કે જે કટ્ટર છે એ ભારતી છે. ભારતનો ક્યારે કટ્ટર ના હોય શકે. હું ભારતના મુસ્લિમ સાથે છું, ભારતના હિન્દુ સાથે છું, ભારતના શીખ સાથે છું, ભારતના ઈસાઈ સાથે છું, હું ભારતના પટેલ, બ્રાહ્મણ, વાણિયા, દલિત અને એસટી સાથે છું. પણ જે ભારતમાં રહીને કટ્ટરતા ફેલાવે છે એનો વિરોધી આજે બી છું, કાલે બી છું, અને જીવું ત્યાં સુધી રહીશ. આ મુહિમ જ્યારે કોંગ્રેસનો એક એક વ્યક્તિ પોતાના મનમાં લઈ ચાલશે, કોંગ્રેસ કોઈના બાપની જાગીર નથી, યા કોંગ્રેસ કોઈ પાર્ટી નથી. કોંગ્રેસ એક વિચાર છે. કોંગ્રેસનું નામ શું છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી નથી. આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક વિચાર છે. આઝાદીનો વિચાર, એકતાનો વિચાર, સંવિધાનનો વિચાર, એક સમાનતાનો વિચાર, પ્રગતિનો વિચાર, શક્તિનો વિચાર, બદલાવનો વિચાર, પ્રગતિનો વિચાર, એટલે કોંગ્રેસ. એટલે જ્યારે પણ આ કમળગઠ્ઠાઓ તમને પૂછે કે કોંગ્રેસ પતી જશે, તો એમને કહેજો કે વિચાર ક્યારે પતતો નથી ને આત્મા ક્યારે મરતી નથી. અને અમે આ ભારતનો વિચાર છીએ ને આત્મા છીએ. અમે પતી નથી ગયા, પણ તમારે તમારી પાર્ટી ચલાવવા માટે પણ અમારામાંથી તોડીને લઈ જવા પડે છે. તમારી તો હેસિયત નથી અમને પતાઈ. આ વાત છે, અને આ વાત લોકો સુધી જરૂર પહોંચાડજો. મિત્રો, આપણે લડવું પડશે, આપણે ઝઝૂમવું પડશે. આપણી આવનારી પેઢી માટે આપણે સાથે મળી અને આગળ વધવું પડશે. તો મારી વાતને વિરામ આપું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, સહકાર આપ્યો એટલે આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ઇન્કલાબ, ઇન્કલાબ, જય